શહેરોની માફક ગામડાઓના વિકાસ થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવે છે। લોકભાગીદારી અને સરકારના સંયુક્ત ઉપક્રમે અનેક વિકાસલક્ષી કાર્યો થતા હોય છે, જેની શહેર જેવા જ ગામડાઓમાં પણ સુવિધાઓ ઉપલબ્ધ થાય છે। હાલ બોટાદ જિલ્લાના ગરડા તાલુકાનું ઉગામેડી ગામ એક આદર્શ ગામ તરીકે ઉભરી આવ્યું છે અને તંત્ર દ્વારા પસંદ કરવામાં આવ્યું છે, જેમાં અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને બજારોમાં સીસીટીવી કેમેરા, પોતાનું તળાવ, હોસ્પિટલ, આંગણવાડી કેન્દ્રો, મેડિકલો, અનાજોની દુકાન, મોટી બજારો, મરચાનું હબ, મોટા વિદ્યાલયો તેમજ લાખો રૂપિયાના બંગલાઓ, રોડ, રસ્તા, પાણી, લાઇટ, તદ્દન આધુનિક સુવિધાઓ, બસ સ્ટેન્ડ, સર્કલ સહિતના સુશોભનની જગ્યાઓ તૈયાર કરવામાં આવી છે। આ જગ્યાઓના ગામના વિકાસ પામી છે, એટલા માટે ઉગામેડી ગામ એક આદર્શ ગામ તરીકે ઉભરી આવ્યું છે। બોટાદના ગરડાના ઉગામેડી ગામના સામાજિક આગેવાન વિનુભાઈ અણઘણ દ્વારા જણાવવામાં આવ્યું કે અમારા ઉગામેડી ગામ આદર્શ ગામ તરીકે પસંદ કરવામાં આવ્યું છે। ઉગામેડી ગામમાં ખાસ કરીને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। અને અમારા ગામ ઉગામેડીને હા અલગ મોડેલ ગામ જે મોદી સાહેબે વિચાર્યું હતું કે એક મોડેલ ગામ કેવું હોવું જોઈએ, અને અટલ બિહારી વાજપેયીનું સપનું કે નદીઓ જોડવી એ મારા ટાઈમમાં સમરસ ગામ બન્યું। ગામના આગેવાનો, ગામના દાતાશ્રીઓ, રાજકારણીમાંથી અમારા આગેવાનશ્રીઓ બનાવીને મને સમરસ સરપંચ તરીકે બેસાડ્યો। અને પહેલું કામ અમે પાણીની અમારા ગામની તંગી કે અમારે પૈસા દીધે તે 15 કિલોમીટરમાંથી વેચાતું પાણી ન મળતું। આ ગામમાં કોઈ દીકરી દેવી હોય તો એ વિચાર કરે ભાઈ ગામમાં પાણી નથી, સોનાની થાળીમાં જમાડે પણ પાણી એક ડોલ નાવા કોઈ ન આપે, એટલી પરિસ્થિતિ ભયંકર પાણીની, પીવાના ગામમાં નહીં, પશુઓને નહીં, પંખીઓને નહીં। આવી પરિસ્થિતિમાં હું સરપંચ થયેલો અને અમારા ગામના દાતાઓ અને ગામના આગેવાનો અને અમારા લાલજીભાઈ જેવા ભામાશાઓએ આ તળાવના આયોજન થયા। તળાવના આયોજન કરી કેરી અને સોનલ નદી જોડી અને એ પાણી જે દરિયામાં વહી જતું એ અમારા ગામમાં આવ્યું। 25 થી 30 ફૂટ અમારા તળાવ ઊંડા થયા। એને ફરતા અમે વૃક્ષરોપણ કર્યા। ગામમાં એવા પાકા રોડ બનાવ્યા જે 40 વર્ષ સુધી એની આયુષ રહી જાય। આજે પણ તમે અમારા બનાવેલા જે રોડ છે, અમારી કમિટી એક બનાવી હતી, એ રોડ બનાવ્યા છે। અમે નિશાળોનું આખું ઉગામેડીમાં એવી મોડેલ સ્કૂલ બનાવી, અમારી પ્રાથમિક શાળા જુઓ, અમારી હાઈસ્કૂલ જુઓ, ત્યાં 12 સુધીનો અભ્યાસ થાય। આવી રીતે અમારા ગામના તમે દવાખાના જુઓ, એનો પણ વિકાસ કર્યો। આવા નાના કાર્યો જે ગામના વિકાસ ન થાય એવા વિકાસ કરી અને એક સુંદર આદર્શ ગામ બનાવ્યું। અને એ ગામની આખી સીડી બનાવી મોદી સાહેબે, અમારી સીડી લઈ ગયેલા, મને યાદ છે આખી સીડી ગામની બનાવી અને બધા જ વિકાસ કમિશનરો, ડીડીઓ અને એ અમારી ઉગામેડીની મોડેલ સીડી જ્યારે બતાવેલી, એટલે આજે તમે ઉગામેડીને જોવો છો કે આ 7 ગામ દેખાતા હતા અમારા ગામમાંથી, અત્યારે અમારું ગામ ન દેખાય એટલા વૃક્ષારોપણ કર્યા છે। ગામના બધાએ સહયોગ કરી, સાફ સફાઈ કરી, સુંદર એવું ગામ બનાવ્યું છે। તમે ગામમાં આવો તો તમને ફરવા લાયક ઘણા અત્યારે વિઝિટે આવે છે। બોટિંગ અમારા ગામમાં શરૂ હતું। આ બધું સુંદર કામ અમારા ગામ વિકાસ સમિતિ, ગામના યુવાનો અને ગામજનોથી કર્યું છે। વિનુભાઈ, બીજી એક્સ્ટ્રા કઈ સુવિધાઓ તમારા ગામમાં ઉપલબ્ધ છે હાલમાં? અમે જો કે ઘણી સુવિધાઓ કરી હતી। અમે વાઈફાઈ સુવિધા ચાલુ કરી હતી, અમે ગામમાં સાઉન્ડ સિસ્ટમ એક ચાલુ કરી હતી। તો સમય જતા થોડીક અત્યારે બંધ છે। ડોર ટુ ડોર કચરાની અમે વ્યવસ્થા કરી હતી, અત્યારે ચાલુ છે। પણ અમે ઘણી એવી નવી ટેકનોલોજી છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે એની લાભાર્થ લઈ અને ઘણી યોજનાઓ ચાલુ કરી હતી। વિનુભાઈ અણઘણ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે અમારા ગામમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં રોડ, રસ્તા, પાણી, તળાવ, બસ સ્ટેન્ડ, સર્કલ, સીસીટીવી કેમેરા, દવાખાના, વિદ્યાલયો સહિતની સુવિધાઓ આ ગામમાં ઉભરી આવ્યું છે। અમારા ગામના આજુબાજુના 15 જેટલા ગામડાઓના લોકો હટાણો કરવા માટે અહીં ઉગામેડી ગામમાં આવે છે, તેમજ રોજગારી પૂરી પણ ઉગામેડી ગામ દ્વારા પાડવામાં આવે છે। ઉગામેડી ગામને એક મિની સુરત તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમ સામાજિક આગેવાન વિનુભાઈ અણઘણ દ્વારા જણાવવામાં આવ્યું હતું।